નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણા માટે ખેડૂતલક્ષી માહિતી લઈને આવ્યો છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે શિયાળાનો સમય છે અને ઝાકળવાળું વાતાવરણ થાય છે તો શિયાળાના પાકમાં શું અસર થાય છે અને હવે પછી શિયાળુ પાકમાં જે મહત્વના પાક છે એમાં આપણે શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને કયા પ્રકારનું ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ। તો અત્યારે વાત કરીએ કે શિયાળુના મહત્વના પાક છે જે જીરું, વરિયાળી અને ધાણા, કે જેમાં સૌથી વધારે શું તકલીફ જોવા મળે છે અને અત્યારે જે વાતાવરણ બદલી રહ્યું છે, છેલ્લા 2-3 દિવસથી ઝાકળનું પ્રમાણ પણ વધી ગયું છે, તો એના લીધે પાકમાં શું નુકસાની થઈ રહી છે એના વિશે વાત કરીએ। તો હમણાં વાત કરીએ કે છેલ્લા 3 દિવસથી ઝાકળનું પ્રમાણ વધી રહ્યું છે। ઠંડીના લીધે હવામાં ઝાકળના લીધે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો તેના લીધે મુખ્યત્વે વધારે પડતી અસર જીરુના પાકને થાય છે। તો જીરુના પાકમાં આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ અને કયા કયા નિવારણ લાવવા જોઈએ એના વિશે આજે આપણે વાત કરીએ। તો જીરુના પાકમાં અત્યારે ઝાકળ જેવું વાતાવરણ હોય છે અને ઝાકળ વધારે આવે છે, તો સૌથી પહેલાં અત્યારે ખેડૂતો જે કોઈ પિયત આપવાની વાત કરતા હોય કે ઘણા ખેડૂતોને આજકાલ ફોન આવે છે કે હવે પિયત આપવું જોઈએ કે નહીં ને શું કરવું જોઈએ, તો એના વિશે મારા તરફથી એવો અભિપ્રાય છે કે ખેડૂતોએ અત્યારે આ વાતાવરણમાં પિયત આપવું ના જોઈએ। અને મુખ્યત્વે અત્યારે 45, 50થી 60, 65 દિવસ સુધીના જીરુના પાક આટલા દિવસે અલગ અલગ જોવા મળે છે એરિયા વાઇઝ। તો જે 60, 65 દિવસ ઉપરના પાક થઈ ગયા છે, જેમાં જીરું મોગરી આવી ગયું છે અને દાણા બંધાવા માંડ્યા છે, એમાં પિયત ન આપવું જોઈએ એવી મારી અંગત સલાહ છે। અને આ વાતાવરણમાં બીજા જે 45થી 50 દિવસના જીરું છે, જે એમાં કહેતા હોય કે અમારે ચોથું પિયત આપવું છે અથવા 5મું આપવું છે, તો અત્યારે વાતાવરણની અસરને જોઈને પિયત ન આપે એ ખેડૂતો માટે એક સારો સુઝાવ છે। બીજી વાત કરીએ કે આ સમયે આપણે કયા પ્રકારના ન્યુટ્રિયન્ટ વાપરવા જોઈએ અને શું કરવું જોઈએ। તો સૌથી પહેલી વાત કરું કે ખેડૂતો કહેતા હોય કે જીરુને આપણે કુણપમાં લાવવા માટે અત્યારે વપરાવવું જોઈએ છે, જીરુનો વિકાસ કરવો છે, પણ જો અત્યારે વાતાવરણ આવું છે, અત્યારે નાઇટ્રોજન અને ઝીંક બેઝના કોઈ પણ ન્યુટ્રિયન્ટ આપવામાં આવે અથવા એના પ્રકારના ફંજીસાઇડ આપવામાં આવે તો જીરું શું થાય છે કે કુણપ પકડે છે। કુણપ પકડે છે એટલે જીરું પોચું બને છે, અને જીરું પોચું બનવાને લીધે અત્યારે જે ઝાકળની અસર છે અને ફૂગનો એટેક વધી જાય છે। એટલા માટે મારી એવી સલાહ છે કે અત્યારે નાઇટ્રોજિનિયસ પ્રકારના ખાતરો અને ઝીંક બેઝ ફંજીસાઇડનો ઉપયોગ ન કરવો જોઈએ। તો કેવા પ્રકારના ફૂગનાશક આપણે વાપરવા જોઈએ એના વિશે વાત કરીએ। તો અત્યારે જે આ વાતાવરણ છે એમાં આપણે વધારે પડતા ફૂગનાશકમાં એજેસ્ટ્રોબિનને લગતા જે ટેકનિકલ આવતા હોય છે એ ટેકનિકલ છે, ક્લોરોથાનોલિલવાળા ટેકનિકલ છે, સાયમોક્સિનિલવાળા ટેકનિકલ છે, આવા બધા ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જીરુને કડક રાખી શકાય, અને જેટલું જીરું કડક હશે એટલો જે ઠાર ઝાકળ છે એ જીરું પર બેસતો અટકશે। આની સાથે વાત કરીએ કે જીરુમાં જે ઝાકળ બેસે છે, ઠાર બેસે, એને અટકાવવા બીજું શું કરવું જોઈએ। તો એક મહત્ત્વની વાત છે કે અત્યારે તમે કોઈ પણ દવાનો ડોઝ લેતા હોય છો તો એની સાથે અત્યારે સારી કંપનીનું સ્ટીકર, જે આપણે સ્પ્રેડર તરીકે પણ ઓળખીએ છીએ, એનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે શું થશે કે ઝાકળ કે ઠારના કોઈ બિંદુઓ જીરું પર પડશે તો એ જમીનમાં નીચે ઉતરી જશે અને મૂળિયા સુધી ઉતરીને એ જીરુના પાકને પાણીનું કામ કરશે। કારણ કે થાય છે કેવું કે જ્યારે ઝાકળનું કોઈ પ્રવાહી બિંદુ જે જીરુના પાક ઉપર કે દાંડલી ઉપર બેસી જાય છે, કે આપણે એમ કહીએ કે આ દાંડલી ઉપર જીરુના પાક ઉપર અહીંયા ઝાકળનું બિંદુ બેસી ગયું છે, તો એમાં શું થાય છે કે પાણીનું ટીપું ત્યાં ને ત્યાં રહે છે ને એના લીધે આપણે જે કાળિયો રોગ કહીએ છીએ, કાળિયા રોગનો પ્રશ્ન જોવા મળે છે। એની બદલે તમે જો કોઈ સારી કંપનીનું સ્ટીકર વાપરેલો હશે તો તે શું કરશે કે જીરુના કોઈ આખા પાક ઉપર એક ટાઈપનું આવરણ બનાવી દેશે, અને જે લફસનું આવરણ હશે એના લીધે જે સ્ટીકરના લીધે દવા પણ સારા પ્રમાણમાં જીરુમાં એબ્સોર્બ એટલે કે જીરું શોષી શકશે, અને જે સવારના પોરમાં જે ઠાકર કે ઝાર આવી હોય છે એ નીચે ઉતરી જશે અને મૂળ સુધી એના પાણીના બિંદુ પહોંચી જશે, એટલે મૂળને એક પાણી પ્રકારનું પણ કામ થઈ શકશે। આ વાત થઈ કે જીરુમાં આપણે સવારના પ્રમાણમાં ઝાકળ આવે છે તેને બચાવવા માટે શું કરવું જોઈએ। હવે વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન। તો જીરુમાં આપણે ખાતર માટે શું વ્યવસ્થાપન કરવું જોઈએ એના વિશે આપણે વાત કરીએ। અત્યારે મહત્વની વાત એમ છે કે જીરું જે પાક છે બધામાં મોગરા બંધાઈ ગયા છે। ઘણા ખેડૂતો કહેતા હોય કે મારે 2 માળના દાણા બંધાઈ ગયા છે, અમુકમાં પહેલો માળ બંધાઈ ગયો છે, અમુકમાં બીજો માળ। જો 45થી 60 દિવસની અવસ્થા જે પાકમાં જીરુમાં છે અત્યારે, તેમાં ખાતર માટે આપણે ફોસ્ફરસવાળો ગ્રેડ, જે આપણે બલદેવ સાવજ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનો બલદેવ ફાર્મ કી 10-40-20 એટલે કે 10% નાઇટ્રોજન, 40% ફોસ્ફરસ અને 20% પોટાશવાળો ગ્રેડ આવે છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જેના લીધે શું થશે કે જીરુના પાકમાં જે દાણા બંધાતા હશે, જે મોગરી અવસ્થા હશે, એમાં પણ વધારે પડતું ફ્લાવરિંગ આવશે અને જે દાણાની બંધાવવાની ક્ષમતા હશે એ વધી જશે। આ થઈ વાત કે 45થી 60 દિવસ, પણ જે 60 દિવસ પછીના જીરું છે જેમાં ઓલરેડી દાણા બંધાઈ ગયા છે, કે તેમાં આપણે શું કરવું જોઈએ કે દાણો આખો બંધાઈ જાય, દાણામાં લાઇટનિંગ વધી જાય અને ઉત્પાદનમાં વધારો કરી શકાય। તો એ સમયે સૌથી વધારે જરૂરિયાત હોય છે પાકને પોટાશની, અને અત્યારે આ જે સમયગાળો છે કે જેમાં જીરુને કડક કરવાની જરૂરિયાત છે, તો તેમાં પણ પોટાશ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે। એ શા માટે કે જે પોટાશ તત્વ છે એ જીરુના છોડને કડક રાખે છે, અને કડક રાખવાથી અત્યારે જીરુનો છોડ છે એ વાતાવરણ સાથે સક્ષમ કરી એની સામે લડત આપી શકે છે। તો આના માટે આપણે કયો ગ્રેડ વાપરવો જોઈએ એના વિશે વાત કરીએ। તો
બલદેવ ફાર્મ કી 10, 20, 40 પ્લસ ટ્રેસ એલિમેન્ટ નામનો એક ગ્રેડ આવે છે, જેમાં 10% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ ને મેન 40% પોટાશ તત્વ આવે છે. જેના લીધે શું થશે કે જીરુમાં દાણા સારા બંધાશે, ઝીણો દાણો રહી જતો છે એ મોટો થશે, લાઇટનિંગ સારી આવશે અને જીરુનો પાકમાં જે ઉત્પાદન છે એમાં પણ વધારો જોવા મળશે. આ ગ્રેડનો પંપમાં 40 ml પ્રમાણે છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને શું છે કે વાતાવરણ સામે પણ રક્ષણ મળશે અને છોડ કડક રહેશે, જેથી આપણે ઉત્પાદનમાં પણ વધારો લઈ શકીએ. આ વાત થઈ કે જીરુના પાકમાં. એવી જ રીતે ધાણા અને વરિયાળી પાકમાં પણ અત્યારે સમસ્યા જોવા મળે છે કે દાણા બંધાવાની સમસ્યા છે, કે દાણા બંધાવાનો સમયગાળો થઈ ગયો છે, એ સમયે કયો ગ્રેડ વાપરવો જોઈએ. તેના માટે પણ હું તમને એ જ રેકમેન્ડેડ કરું છું કે 10, 20, 40 નામનો જે પોટાશવાળો ગ્રેડ છે ફાર્મકી, એનો ઉપયોગ કરવાથી તમે જીરું અને વરિયાળીમાં પણ ઉત્પાદન વધારી શકો છો અને પાકમાં તમારે સારું પ્રમાણમાં ઉત્પાદન આવે છે. આ વાત થઈ શિયાળુ પાકમાં જે અત્યારે ઝાકળના લીધે પ્રશ્ન અને કયા પ્રકારનું ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ. આવી નવી બીજી ખેડૂતલક્ષી માહિતી મેળવવા માટે અમારી ચેનલ કૃષિ ચર્ચા ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને પહોંચાડવા માટે શેર કરો. નમસ્કાર.